વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણને હાઈકોર્ટની ફટકાર। વડોદરામાં સરકારી જગ્યા પર દબાણ મુદ્દે ફટકાર લગાવી છે। યુસુફ પઠાણને તાત્કાલિક જમીન ખાલી કરાવવા માટે આદેશ કરાયો છે। નુકસાનની ભરપાઈ કરવા પર હાઈકોર્ટ તરફથી આદેશ છે। વર્ષ 2012માં જમીન આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે નકાર્યો હતો। વર્ષ 2012માં પ્રસ્તાવ નકાર્યો ત્યારથી ચાલી રહ્યો છે આ વિવાદ। સમગ્ર મામલે વધુ સુનાવણી 11 જૂને હાથ ધરાશે। સરકારી જમીન પરથી દબાણ હટાવવા માટે કોર્ટ તરફથી આદેશ આવ્યો છે। 11 જૂને કાર્યવાહી પણ કરાશે। ટીએમસી સાંસદ યુસુફ પઠાણને હાઈકોર્ટની ફટકાર। આ વિષયમાં એવું છે કે 2012માં માર્ચ મહિનામાં એમને માંગણી કરેલી 57,000 રૂપિયા પર સ્ક્વેર મીટર એમને મહાનગરપાલિકા પાસે આ પ્લોટની માંગણી કરી। 90 નંબરનો પ્લોટ છે, તાંદલજા TP 22 અને ફાઇનલ પ્લોટ નંબર 90 છે। એમને આ ડિમાન્ડ કરેલી। પછી ડિમાન્ડ કર્યા પછી આ સ્થાયીમાં આ પાસ કરવામાં આવ્યું। જૂન મહિનાની 2012માં જૂન મહિનામાં સમગ્ર સભાએ પાસ કર્યું, પરંતુ આ સમગ્ર સભામાં ડાયરેક્ટ આપી ના શકાય, એટલે રાજ્ય સરકારની પરમિશન લેવાની જરૂર પડી। એટલે રાજ્ય સરકારમાં લેટર લખ્યો અને રાજ્ય સરકારે 2014માં પરત કહી દીધું। 2014ની અંદર રાજ્ય સરકારે લેટર લખીને મોકલી આવેલો કોર્પોરેશનને કે આ ઓક્શન વગર આ પ્લોટ અપાય નહીં। અને એ પછી આ પ્લોટ પર એમનો કબજો હતો જ, કોઈ ધ્યાન આપ્યું નહીં। મારા ખ્યાલમાં આવ્યું એટલે મેં લેટર આદરણીય આપણા CM મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેટર લખ્યો અને ત્યારબાદ આ વિષય હાઇલાઇટ થયો। અને પછી 2024માં યુસુફ પઠાણ સાહેબ આપણે હાઈકોર્ટમાં એમને અપીલ કરી। હાઈકોર્ટમાં બી એ કેસ હારી ગયા છે અને હમણાં જ મેં સાંભળ્યું છે 2 દિવસ પહેલાં કે એમને ફટકાર વરસાઈ છે કે તમે તાત્કાલિક અસરથી આ પ્લોટ ખાલી કરી આલશો। ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે ઘર તમને બતાવી રહ્યા છે તે ક્રિકેટર યુસુફ પઠાણનું ઘર છે કે જે તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટની નજીક આવેલું છે। મહત્વની બાબત છે કે આખો મામલો એવો છે કે યુસુફ પઠાણે કોર્પોરેશનનો જે પ્લોટ છે તે પ્લોટ પર દબાણ કર્યું હોવાનો આરોપ તેમના પર લાગી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો TP સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 વાળી રહેણાંક હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન પર યુસુફ પઠાણે કોઈ પણ મંજૂરી વગર કબજો કરી લીધો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે અને તેને લઈને કોર્પોરેશને તેમને આ જગ્યા ખુલ્લી કરવા માટે નોટિસ પણ આપી હતી અને તે નોટિસના વિરુદ્ધમાં યુસુફ પઠાણ હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ હાઈકોર્ટે પણ તેમને ઝટકો આપ્યો છે અને હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે કે તમે કયા પ્રક્રિયા હેઠળ આ જે પ્લોટ છે તેના પર કબજો કરી રાખ્યો છે। હાઈકોર્ટે એવું પણ કીધું છે કે તમને કયા અધિકારીએ આ પ્લોટ કબજો કરવા માટે મંજૂરી આપી તેનું નામ આપો, તેની ઉપર પણ અમે કાર્યવાહી કરીશું। જે રીતના વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે પ્લોટ આપવા માટે દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારમાં વધુ મંજૂરી માટે મોકલી હતી, તે બાદ રાજ્ય સરકારે વર્ષ 2024માં યુસુફ પઠાણને સરકારી પ્લોટ ફાળવવા અંગેની અરજી નકારી કાઢી હતી। ત્યાર પછી યુસુફ પઠાણ હાઈકોર્ટમાં 12 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગલ જજ સમક્ષ તેમને અરજી કરી હતી, પરંતુ તે અરજી પણ કોર્ટે ફગાવી દીધી અને ત્યાર પછી યુસુફ પઠાણે ડબલ જજના બેન્ચ સમક્ષ અરજી કરી, પરંતુ ત્યાંથી પણ તેમને ઝટકો લાગ્યો છે ને ડબલ જજની બેન્ચે પણ સ્પષ્ટ કીધું છે કે આ જે પ્લોટ છે તે ખાલી કરો, અધરવાઇઝ તેમને આ જે પ્લોટનું જે નુકસાની થઈ છે, તેમને જે કબજો કરી રાખ્યો છે તેની નુકસાની તેમને ભરપાઈ કરવી પડશે। હવે આ સમગ્ર મામલાને લઈને હાઈકોર્ટ વધુ સુનાવણી 15 જૂનની આસપાસ કરવા જવાની છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સમગ્ર મામલામાં યુસુફ પઠાણ હવે શું કરે છે? શું તે પ્લોટ ખાલી કરીને કોર્પોરેશનને પાછો સુપરત કરે છે કે પછી હજુ તેઓ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરશે કે કેમ, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।